નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જાણીએ ગુજરાતની આંખોના તારા સાપુતારા વિશે। સાપુતારા એ સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલું ગુજરાતનું એકમાત્ર ગિરિમથક અર્થાત હવા ખાવાનું સ્થળ છે। ડાંગ જિલ્લામાં આવેલ સાપુતારાનો શાબ્દિક અર્થ છે સાપોનું નિવાસસ્થાન। હોળી અને દિવાળીના તહેવારમાં સર્વગંગા નદીના કિનારે લોકો ભેગા થઈ અહીં સાપની પૂજા કરે છે। સાપુતારામાં ડાંગના દીદીના નામે જાણીતા પૂર્ણિમાબેન પકવાસાએ ઋતંભરા વિશ્વવિદ્યાલય વિકસાવ્યું છે। આપને જણાવી દઉં કે તેમણે જ કસ્તુરબાને જેલમાં અક્ષર જ્ઞાન આપ્યું હતું તથા ગાંધીજીએ તેમને હથિયાર રાખવાની છૂટ આપી હતી। માનવ જાતિ શાસ્ત્રને લગતા તથા પ્રાકૃતિક ઇતિહાસને લગતા નમૂનાઓ પ્રદર્શિત કરતું સંગ્રહાલય પણ અહીં આવેલ છે તથા અહીંથી અંબિકા નદી નીકળે છે। ગુજરાત ટુરિઝમ દ્વારા દર વર્ષે અહીં ગ્રીષ્મ મહોત્સવ તથા સમર ફેસ્ટિવલ અને મોન્સૂન ફેસ્ટિવલ યોજાય છે। અહીં અન્ય જોવાલાયક સ્થળોમાં સનરાઈઝ પોઈન્ટ, સનસેટ પોઈન્ટ, ઇકો પોઈન્ટ, દીપકલા ઉદ્યાન, રોપવે, ગીરા ધોધ, વાઘબારી, ત્રિફળાવન, મધમાખી ઉછેર કેન્દ્ર વગેરે મુખ્ય છે। આ નોટિફાઈડ વિસ્તારમાં બોટિંગની પણ સુવિધા છે। હવાઈ રમતો માટે ગુજરાતમાં સાપુતારા, પાવાગઢ અને જુનાગઢ એમ 3 સ્થળો મહત્વના છે। સાપુતારાની નજીક દ્રોણાચાર્યના નામ પરથી દ્રોણ કે ડોન હિલ સ્ટેશન પણ જોવાલાયક છે।